જો ખાલી મહેનત કરવાથી જો પૈસા આવતા હોત ને તો આજે દુનિયાનો સૌથી અમીર માણસ કોણ હોત ખબર છે? એક મજૂર. અને જો ભણવાથી જ કરોડપતિ બની શકાતું હોત ને તો આજે છે ને દરેક શિક્ષક છે ને કરોડપતિ હોત. પણ હકીકત છે ને કંઈક અલગ. મોટી સફળતા છે ને માત્ર મહેનતથી નથી મળતી, એ મોટા વિચારોથી, લાંબા વિઝનોથી અને સાચા નિર્ણયોથી મળે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર મેં ઘણા એવા લોકો જોયા છે જે રાત દિવસ મશીન ચલાવે છે, છતાંય વર્ષો પછી ત્યાં ને ત્યાં જ છે. કારણ કે બિઝનેસમાં ખાલી પરસેવો પાડવાથી કામ ન ચાલે. બિઝનેસને દિશાઓ જોઈએ, નિર્ણયો જોઈએ અને ટાઈમ ટુ ટાઈમ રિસ્ક લેવાની હિંમત પણ જોઈએ. મંદી આવે છે તો ઘણા લોકો છે ને ડરી જાય છે અને તેજી આવે ને ત્યારે ઘણા લોકો ઉછળી પડે છે. પણ સાચો બિઝનેસમેન કોણ? દરેક પરિસ્થિતિની અંદર સ્ટેબલ રહીને અને બિઝનેસને બ્રાન્ડ બનાવે. અમે યુનિટી થ્રેડમાં ક્યારેય દોરા વેચવાનો વિચાર જ નથી કર્યો. અમે વિચાર્યું કે દરેક સિઝનની અંદર અમારા કસ્ટમરને સારી ક્વોલિટી કઈ રીતે આપી શકાય, વધારે સારું સોલ્યુશન કઈ રીતે આપી શકાય અને વિશ્વાસ કેવી રીતે મેળવી શકાય. કદાચ એના કારણે આજે અમારો ગ્રોથ એક સિઝનનું પરિણામ નથી, આ વર્ષો સુધી લીધેલા સાચા નિર્ણયોનું પરિણામ છે. જો મશીન તો ઘણા લોકો ચલાવે પણ વિઝન છે ને અમુક લોકો પાસે જ હોય. વિચારવાનું તમારે છે, તમારે શું